નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તો સોમવતી અમાસના દિવસે માત્ર એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે। સોમવતી અમાસ 30 ડિસેમ્બરે 2024 અને સોમવારના દિવસે છે। આ દિવસે તમારે એક ચપટી કાળા તલનો ઉપાય જરૂરથી કરવો જ જોઈએ। મહિનાની અમાસ ખૂબ જ ખાસ છે। સોમવતી અમાસના દિવસે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે માત્ર એક ચપટી તલનો ઉપાય કરવાથી સંપૂર્ણ થઈ જાય છે। ઘણા લોકો આ ઉપાય કરે છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળે છે। આ મહત્વનો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। જો તમે પણ અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયની રીતને સરખી રીતે સાંભળી લેજો અને પછી જ આ ઉપાયને કરજો, જેથી તમને આ ઉપાયનો સંપૂર્ણ લાભ મળે છે। આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી વિષ્ણુ જરૂર લખી દેજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો હવે જાણીએ કે સોમવતી અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે અને ક્યારે કરવાનો છે, એટલે કે કયા સમયે કરવાનો છે। તો એક ચપટી કાળા તલનો આ ઉપાય કરવાનો શુભ સમય છે તે જાણીએ। સાળો વધવનો આ ઉપાય છે। એક ચપટી કાળા તલનો આ ઉપાય અમાસના દિવસે એટલે કે સોમવારે સવારે કરવાનો છે, પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી નથી શકતા તો તમારે કામ માટે બહાર ક્યાંક જવું પડે છે અથવા તો કોઈ અન્ય કામના કારણે તમે આ ઉપાય કરી શકતા નથી, તો આ ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો। હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમયે કેટલા વાગ્યે કરવાનો છે? તો પ્રદોષકાળના સમયે આ ઉપાય કરવાનો છે। પ્રદોષકાળનો સાંજનો સમય 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચેનો સમયગાળો હોય છે તે હોય છે। હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કોને કરવાનો છે। તો એક ચપટી કાળા તલનો આ ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે। જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય અચૂકપણે કરી શકે છે। જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો તેઓએ આ ખાસ કરીને આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો જ જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે અને ચોક્કસ પરિણામ મળે છે। પરંતુ પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય કે નાનો બાળક હોય। જે વ્યક્તિએ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો હોય તેણે સોમવારના દિવસે અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ ઉપાયનું પરિણામ ભવિષ્યમાં ચોક્કસ મળે જ છે અને અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે એકમાત્ર એવો મહિનો છે જેમાં મહાદેવ અને શ્રી વિષ્ણુ ભગવાનની મહિનો હોય છે, જેમાં મહાદેવ અને શ્રી વિષ્ણુ ભગવાનને એક સાથે પૂજા કરવામાં આવે છે। અને અમાસનો દિવસ એકમાત્ર એવો દિવસ છે કે આ દિવસે આપણે આપણા પૂર્વજોને પ્રણામ કરી શકીએ છીએ અને તેમને સંબંધિત ઉપાયો પણ કરી શકીએ છીએ। તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે। અને આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક ચપટી કાળા તલ લેવાના છે અને હવે આ કાળા તલનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલો છે અને કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો હોય છે। આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાય કરીએ છીએ તેમાં કાળા તલનો ઉપયોગ ચોક્કસ થાય છે। અહીં કાળા તલ અને સફેદ તલ આ બે પ્રકારના હોય છે, એક સફેદ અને એક કાળા, જેમાંથી તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે। આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે। તમને શ્રી હરિ વિષ્ણુ ભગવાનના અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે। તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે અને તમારા જીવનમાં આવતી અનેક સમસ્યાઓ દૂર થશે। જે વ્યક્તિ પાણીમાં એક ચપટી તલ અને ગંગાજળ ભેળવીને
સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ, સમસ્યાઓ, મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થાય છે. ખાસ કરીને માસના દિવસે એક ચપટી તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જ જોઈએ. આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળશે. હવે બીજા ઉપાય વિશે જાણીએ, જે તમે અમાસના દિવસે સોમવારે જ કરી શકો છો. મેં તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરી શકો છો. જ્યારે આપણા પિતૃઓ પ્રસન્ન હોય છે ત્યારે આપણા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે અને બાળકનું સ્વાસ્થ્ય પણ સારું જ રહે છે. ઘરના દરેક સભ્યોને દરેક કાર્યમાં સફળતા જ મળે છે. જે દિવસે અમાસના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વૃક્ષ, જેમાંનું એક પીપળાનું ઝાડ છે, જેમાં આપણા પૂર્વજોના વાસ હોય છે. આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે, તેમાં પાણી નાખવાનું છે અને તેની અંદર ખાંડના થોડા દાણા અથવા તો ગોળ નાખવાનો છે. તમે આમાંથી કઈ પણ વસ્તુ નાખી શકો છો. કોઈ પણ વસ્તુ નાખી શકો. હવે તમારે હથેળીમાં પાણી લેવાનું છે અને તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે. જે વ્યક્તિ અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને જળ ચડાવે છે તેમના પૂર્વજો તેનાથી ક્યારેય નારાજ થતા નથી અને તેના ઘરમાં ક્યારેય કોઈ પણ દુઃખ નથી રહેતું. સોમવતી અમાસના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય કરવો જોઈએ. પિતૃદોષથી છુટકારો મેળવવા માટે અને પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમારે અમાસના દિવસે દૂધ, ગંગાજળ, કાળા તલ, સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરવાનું રહેશે અને તે સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રનો જાપ કરીને 7 વાર પરિક્રમા કરશો અને પછી પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરશો અને તમારા ગુનાહો અને ભૂલોની ક્ષમા માંગશો તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. સોમવતી અમાસના દિવસે આ વિશેષ ઉપાય અવશ્ય કરજો. અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. વાસ્તુદોષ દૂર કરવા માટે મીઠાનો ઉપાય કરવામાં આવે છે. જો તમે કાચના બાઉલમાં સિંધુ મીઠાના ટુકડા નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે. પરંતુ ધ્યાન રાખો કે 15 દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે. 2. અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો. આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં તુલસીનો છોડ સામે દીવો કરો. અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન ના તળવા જોઈએ. અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બિલ્વપત્ર શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ, પરંતુ તે પાનને એક દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચડાવી શકો છો. 3. અમાસના દિવસે પિતૃઓને તર્પણ અવશ્ય કરવું જોઈએ. તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પિતૃઓને કાજળ, દૂધ, તુલસીના પાન, મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ. ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અને પાણી અહીંના બગાડ ન કરવો જોઈએ. અમાવસ્યા તિથિના સ્વામી પિતૃદેવ માનવામાં આવે છે. પરિવારના મૃત સભ્યોને પૂર્વજ દેવતા માનવામાં આવે છે અને આ વખતે અને સોમવારના રોજ પૂર્ણાહુત થશે. આ દિવસે સોમવતી અમાવસ્યા પણ ઉજવવામાં આવશે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.